મેળાના સ્થળ પર માટીની ચકાસણીની કામગીરી હાથ ધરાઈ। રાજ્યમાં પ્રથમવાર સોઇલ બેરિંગ કેપેસિટી અંગેની તપાસ થઈ। રાઇટ્સની જગ્યાએ 20 ફૂટ નીચેની માટીના નમૂના લેવામાં આવ્યા। ટેસ્ટિંગ કરશું એના ઉપરથી જે પણ રિઝલ્ટો મળશે, જેને અમારી સિવિલની ભાષામાં સોઇલ બેરિંગ કેપેસિટી કહેવાય, એના જે પણ રિઝલ્ટો અહીંયા મળશે એ રિઝલ્ટના બેઝિસથી અમે જે પણ અહીંયા રાઇડ ઇન્સ્ટોલ કરનારા જે રાઇડ ધારકો છે એને ફાઉન્ડેશન કઈ રીતનું ડિઝાઇન કરવું, રાઇડ કઈ રીતે ઇન્સ્ટોલ કરવી અને સંપૂર્ણ રાઇડ ઊભી થઈ જાય પછી એનું ફિટનેસ સર્ટિફિકેટ આપવું, એનું પ્રોપરલી માર્ગદર્શન। મેળાના સ્થળોએ રાઇડ્સ માટે સિવિલ ફિટનેસ અને મિકેનિકલ ફિટનેસ સર્ટિફિકેટ ફરજિયાત બનાવાયા છે। હવે માટીની વજન ખમી શકવાની ક્ષમતાને માપવા માટે આ કેપેસિટી રિપોર્ટ પણ જરૂરી બન્યો છે। આના કારણે ખર્ચ વધશે પરંતુ સલામતી પણ વધશે, જેથી રાઇડ સંચાલકો કોઈ દુર્ઘટનાનું જોખમ લેવા નથી માંગતા। મેળાના મુલાકાતીઓ નિશ્ચિત થઈને મન ભરીને મેળો માણી શકે તેવી જ તેમની આશા છે। જે એસઓપી છે કે જે સોઇલ ટેસ્ટ છે, સ્ટ્રક્ચર ટેસ્ટ છે અને બીજા જે કોઈ ફિટનેસના પણ જે કોઈ સર્ટિફિકેટ સરકાર દ્વારા જે ગાઈડલાઇનમાં મળવા માટેની જે મંજૂરી મળવાની છે એના માટેની અમે કામગીરી ચાલુ કરી દીધી છે। હજારો રૂપિયાનો ખર્ચ આ વખતે વધ્યો છે। જે સર્ટિફિકેટો છે, જે રિપોર્ટો છે, જે ટેસ્ટ છે એના માટેનો એ પણ અમને મંજૂર છે।